જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાણેદાર મગજના લાડુ. આપણે મગજના લાડુ બનાવવાના છે તો તેના માટે આપણે ચણાનો જાડો લોટ લીધેલો છે, કરકરીયો 250 ગ્રામ લીધેલો છે લોટ. 250 ગ્રામના લાડવા બનાવીએ તો 20 જેટલા લાડુ બની જાય. આપણે 250 ખાંડ લીધેલી છે, દળીને તૈયાર રાખેલી છે. 250 ઘી લીધેલું છે દેશી ગાયનું. આપણે ત્રણેય વસ્તુનું માપ બરાબર લેવાનું છે તો જ આપણે લાડુ સરસ થાય. સૌ પ્રથમ તો આપણે જે 250 લોટ લીધેલો છે તેને આપણે મોણ આપી દઈએ. તેના માટે આપણે 4 ચમચી ઘી નાખીશું. જે 200 ગ્રામ ઘી વધે તેમાં આપણે લોટ શેકીશું. લોટની બે હાથ વડે સરસ એક સરખો કરી લેશું. મગજના લાડુમાં એકદમ દાણા પડવા જોઈએ તો જ મગજના લાડુ સારા થાય. આવી રીતના દાણા પડી જવા જોઈએ લોટમાં. એક ગ્લાસ મોણ દેવાઈ ગયું છે તો હવે આપણે લોટને આપણે એક ચારડીમાં ચારી લેશું. આ રીતની ઘઉં ચારવાનો હવાલો લેવાનો. આ ખાસ ધ્યાન રાખવાનું કે ઘઉં ચારવાની ચારણીમાં જ આ લોટ ચારવો પડે છે, એટલા માટે ચારણી હોવી જરૂરી છે. કૃષ્ણ ભગવાનના ભોગમાં આ લાડુ બનાવવામાં આવે છે. મોટા ભાગે સ્વામિનારાયણ મંદિરમાં પણ આ પ્રસાદી વધારે હોય છે. આ રીતનો બધો લોટ સારી લેવાનો જેથી કરીને આપણા લાડવા સરસ દાણેદાર બની શકે. હવે આપણે ગેસ ચાલુ કરશું અને બાકીનું ઘી 200 ગ્રામ વધેલું છે તેના વડે આપણે લોટ શેકી લેશું. આપણે જ્યારે લોટ શેકવાનો હોય ત્યારે હંમેશા જાડા તળિયાવાળી કડાઈ લેવાની, કારણ કે લોટ દાજી ન જાય તે માટે. કડાઈ ગરમ થઈ ગઈ છે તો આપણે ઘી નાખી દઈએ. ઘી બરાબર ગરમ થઈ જાય પછી આપણે લોટ નાખીશું. હવે આપણે લોટ નાખી દઈએ. કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી વાપરવાની.
એકદમ હળવા હાથે આપણે હલાવતા રહેશું, જેથી કરીને લોટ નીચે દાજી ન જાય. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ કરી નાખજો. એકદમ ધીમા ધીમા હાથે આપણે હલાવતા રહેશું. એકદમ દાણો છૂટો પડવા લાગશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે. એકદમ લોટ બ્રાઉન કલરનો થઈ જવો જોઈએ. આપણે વસ્તુનું માપ પરફેક્ટ હોય તો આપણી વસ્તુ સરસ થાય. હજુ આપણે 5 મિનિટ હલાવતા રહેશું, જેથી કરીને લોટ કાચો ન રહે. તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાઈ ગયો છે. આ રીતનો શેકાવા દેવાનો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, નીચે ઠંડુ થવા મૂકી દઈશું. હજુ આપણે થોડી વાર હલાવતા રહેશું, જેથી કરીને નીચે દાજી ન જાય, કારણ કે હજી આપણી કઢાઈ ગરમ હોય છે. લોટ ઠંડો થઈ જાય પછી આપણે ખાંડ ભેળવશું, કારણ કે ઠંડો લોટ થાય પછી જ આપણે ખાંડ ભેળવવાની હોય છે. પંખા નીચે રાખીશું એટલે સરસ ઠંડુ થઈ જાય. એકદમ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે ખાંડ ભેળવી લેશું. જે દળેલી ખાંડ રાખેલી છે તે આપણે એમાં નાખીશું. એટલું જરૂરથી ધ્યાન રાખજો કે ઠંડુ થઈ જાય પછી જ ખાંડ ભેળવવાની. જે આપણે દળેલી ખાંડ લીધી છે તે નાખી દઈએ. ત્રણેય વસ્તુનું માપ બરાબર રાખવાનું. એક સરખું આ રીતનું બધું મિક્સિંગ કરી લેશું. બધું આ રીતનું મિક્સિંગ કરી લેશું. 5 મિનિટ આમ રહેવા દેશું, પછી આપણે લાડુળી બનાવશું. સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે લાડુળી બનાવી લેશું. આપણે એક ડીશ લેવાની છે, તેમાં આપણે ઘી લગાવી લેશું.
આ રીતની લાડુળી બનાવશું. એક ચમચીનું માપ રાખીશું એટલે બધા એક સરખા થાય લાડવા. બધા લાડવા આ રીતના વાળી લેશું. આપણે 250 લોટ લીધેલો હતો, તેમાંથી આપણે 22 લાડવા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે આપણા દાણેદાર મગજના લાડુ. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો.